પોલિસીમાં ખાસ કરીને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ અનેકવાર તમામ ઉદ્યોગોને સારી રીતે સરકાર કઈ રીતે મદદ કરી શકે, સાથે ઊભી રહી શકે, જેથી રાજ્ય બહાર કોઈ બી ઉદ્યોગોએ જવું ના પડે અને રાજ્ય બહારના મોટા ભાગના ઉદ્યોગોએ મારા રાજ્યના નાગરિકોને પકડવા પડે. તે માટે અનેકવાર કલાકો સુધી એમને આ વિષયમાં બેઠક લીધી છે. હું મારા સાથી મંત્રી આદરણીય શ્રી જયરામભાઈ ગામિત આદિવાસી વિસ્તારમાંથી આવે છે. મોટા ભાગના આદિવાસી વિસ્તારમાં વધુમાં વધુ ઉદ્યોગો કઈ રીતે આવી શકે, આદિવાસી વિસ્તારના યુવાનો ને વધુમાં વધુ સારી રોજગારી, નવી તકો કઈ રીતે મળી શકે, તે માટે તેમને બી ખૂબ સારું યોગદાન આપ્યું છે. હું ખાસ કરીને નાના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો બી આભાર માનું છું, ફાઇનાન્સ વિભાગનો બી આભાર માનું છું. ખૂબ પોઝિટિવ રહીને વધુમાં વધુ કઈ રીતે સારું કરી શકીએ, ઝડપથી કઈ રીતે કરી શકીએ, તે માટે તેમનો બી ખૂબ સારો યોગદાન રહ્યો છે. મારે આ પોલિસીના ડિટેલમાં નથી જવું, પણ અમારા બે વિચારો તમને કહેવા છે કે ભૂતકાળની બધી જ પોલિસીમાં જે કોઈ લોકોએ ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ લાવ્યા હશે, તેમાં અમે વધુમાં વધુ ઝડપથી તમારું ઇન્સેન્ટિવ્સ તમારા સુધી કઈ રીતે પહોંચાડી શકીએ, તે માટે માત્ર વાતો નહીં પરંતુ રિઝલ્ટ આપીને તમારા ખાતા સુધી રૂપિયા પહોંચાડવાનું કામ એ ફિનાન્સ ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને જે અલગ અલગ પ્રક્રિયા હતી એ પ્રક્રિયાઓમાં ઘટાડો કર્યો. ઘટાડો કર્યા પછી વધુમાં વધુ એક ટાઈમ જ વિઝિટ થાય ત્યાં, અને ઇન્સ્પેક્શન થયા પછી ઝડપથી બેઠક બોલાવીને આ બેઠકનું ક્લેરિફિકેશન કરીને તમારા ખાતા સુધી રૂપિયા પહોંચાડીને તમારા જે યુનિટ્સ છે તેના એક્સપાન્શન કઈ રીતે આવી શકે તે દિશામાં અમે લોકોએ કામ કર્યું. માત્ર એક જ વર્ષમાં સાહેબ, ગુજરાતના ઇતિહાસમાં નહીં પરંતુ આ દેશના એક બી રાજ્ય એવા નહીં હશે કે જે રાજ્યમાં ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા એક જ વર્ષમાં 1,05,000થી વધારે અરજીઓ ક્લિયર કરીને તમારા ખાતાઓ સુધી રૂપિયા પહોંચાડ્યા હોય.